નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. હું યુવરાજસિંહ જાડેજા. દહેગામના ખમીરવંતા ખેડૂતો અને પાણીદાર પશુપાલકો દ્વારા આજે સાંજે 8:30 કલાકે દહેગામના કરજોદરા ખાતે એક જનસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અને દહેગામના ખેડૂતો અને પશુપાલકોની એક જ માંગણી છે કે વાદ નહીં, વિવાદ નહીં અને મધુર સિવાય વાત નહીં. આ માંગણી સાથે દહેગામના જે ખેડૂતો અને પશુપાલકો જે છે અને એની જે સંકલન સમિતિ છે, એ સંકલન સમિતિ દ્વારા આજે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અને એ સંમેલનની અંદર દહેગામના ખેડૂતો અને દહેગામના પશુપાલકોના જે હિતમાં હોય, જે ખરેખર કહી શકાય કે જે રાજકીય આગેવાનો છે, જે સામાજિક આગેવાનો છે, જે ધાર્મિક આગેવાનો છે, એ તમામ લોકો એમાં ઉપસ્થિત રહી શકે છે. આ આંદોલન નિષ્પક્ષ છે, આ આંદોલન નિસ્વાર્થ છે. આ આંદોલન જે છે એમાં તમામ લોકો એ પોતાની હાજરી અચૂક નોંધાવે એ આ માધ્યમથી એક આહવાન કરવા માટે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી લગભગ 16 દિવસથી આ આંદોલન એ ચાલુ છે. અને આ આંદોલનની અંદર ઘણા બધા લોકોએ ભાગલા પાડો અને રાજકરોની નીતિ પણ અપનાવી. ઘણા લોકોએ ભરમાવો, ભટકાવો અને ભડકાવોની રાજનીતિ પણ કરી છે. અને ક્યાંક ને ક્યાંક લોકોને ભરમાવા માટે, ભટકાવવા માટે ગતરોજ સાંજથી એક મેસેજ પણ વાયરલ કરવામાં આવી રહ્યો છે. એમાં લખવામાં આવે છે કે ભાઈ આ આંદોલન જે છે એ જવું નહીં. અને જે સરપંચ એસોસિએશન છે એના દ્વારા આ મેસેજ જે છે વાયરલ કરવામાં આવ્યો હોય એવું પેલા પ્રસ્થાપિત થઈ છે. પરંતુ જોવા જઈએ તો મારી એવી એક માંગણી અને લાગણી છે કે જો સરપંચ એસોસિએશન આ વાત સાથે સહમત ન હોય તો આજે દહેગામના તમામ સરપંચો એ કહી શકાય કે દહેગામના જે ખેડૂતો અને પશુપાલકો છે એની વારે આવે. અને જે રાજકીય આગેવાનો છે, જે અત્યારે સત્તાધારી પક્ષમાં છે, ખાસ કરીને જે અત્યારે જનપ્રતિનિધિઓ છે, એ તાલુકાના હોય, જિલ્લાના હોય કે પછી વિધાનસભાના જે જનપ્રતિનિધિઓ છે અને જેને બનવાની ચાહના છે, બરાબર છે, ઘણા લોકો ઘણી બધી મહત્વાકાંક્ષા રાખી અને એક પક્ષ છોડીને બીજા પક્ષમાં પણ આવેલા છે. એવા લોકોને પણ આહવાન છે કે જો તમે ખરેખર દહેગામના ખેડૂતો અને પશુપાલકોના હિતમાં હોવ તો આજે સાંજે 8:30 કલાકે કરજોદરા મુકામે, દહેગામના કરજોદરા મુકામે ઉપસ્થિત રહેજો. અને તમે ખરેખર જો દહેગામના પશુપાલકો અને ખેડૂતોની સાથે હોવ તો એની સાથ સહકાર અને સહયોગ આપજો. જે લોકોએ અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો સાથે દ્રોહ કર્યો છે, ખેડૂતોની સાથે જેને વિશ્વાસઘાત કર્યો છે, એ લોકો પણ ઉપસ્થિત રહી શકે છે. કેમ કે ભૂતકાળમાં ઘણી બધી જગ્યાએ મેં જોયું છે, એવા વિડીયો અમારી પાસે પણ છે કે કોમ્પ્લેક્સમાં નીચે કહી શકાય કે જે લોકો છે સંકલન સમિતિને સંબોધવામાં આવતો હોય અને કહેવામાં આવતું હોય કે તમે તો નહીં ભાગી જાવ ને, અમે તો સાથે છેલ્લે સુધી ઉભા રહીશું, ને એ જ લોકો ભાગી ગયા હોય એવું પણ બનેલું છે. ઘણા બધા રાજકીય આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત હતા, જ્યાં મોટી ફાકા ફોજદારી કરતા હતા. એ લોકો પણ જોવા જઈએ તો આજે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો જે છે, પશુપાલકો જે છે એને ભરમાવી રહ્યા છે, ભટકાવી રહ્યા છે. તો એમને પણ કહેવાનું કે તમે જો દહેગામના ખેડૂતો અને પશુપાલકોના હિતમાં હોય તો તમે પણ ઉપસ્થિત રહેજો. આ આંદોલન ફરીથી કહીએ છીએ કે દહેગામ પશુપાલક જે સમિતિ છે એ સમિતિ કરી રહી છે, જેના તમામ સભ્યો એ આંદોલનની અંદર સ્ટેજ ઉપર ઉપસ્થિત રહેવાના છે. અને દહેગામના જે પણ લોકો પશુપાલકો અને ખેડૂતોના હિતમાં છે એ તમામ લોકો ઉપસ્થિત રહેશે. એટલે એક રાજકીય આગેવાન તરીકે, એક સામાજિક આગેવાન તરીકે અને એક ધાર્મિક આગેવાન તરીકે તમે પણ એમાં ઉપસ્થિત રહી શકો છો અને તમે તમારી જવાબદારી જે છે એ નિભાવી શકો છો. જો તમે જવાબદારીમાંથી છટકવા માંગતા હોય, તમે દહેગામના જો જનપ્રતિનિધિ હોય, ખરેખર તમને દહેગામના જનતાનું હિત જો તમે ઈચ્છતા હોય તો જ તમે ત્યાં આવી શકો છો, બરાબર છે. બાકી તમે ન આવો તો લોકોને ખબર આપોઆપ મેસેજ જતો રહેશે કે તમે દહેગામના પશુપાલકોના કે દહેગામના ખેડૂતોના હિતમાં છો કે નહીં, એ મેસેજ આપોઆપ જતો રહેશે. અમે આ માધ્યમથી જાહેર જનતાને પણ આમંત્રિત કરીએ છીએ, તમામ આગેવાનોને પણ આમંત્રિત કરીએ છીએ. અને જેટલા પણ લોકો દહેગામના પશુપાલકોના, ખેડૂતોના એની માંગણીઓ, એની લાગણીઓની સાથે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સહમત હોય, એ લોકો આ આંદોલન અને આજનું જે સંમેલન છે એ સંમેલનની અંદર આવી શકે છે. હજી તો આ કહી શકાય કે શરૂઆત છે. હજી તો પહેલું સંમેલન જે છે કરજોદરા ખાતે મળવા જઈ રહ્યું છે. આવનાર દિવસોની અંદર આ લડાત ખૂબ લાંબી ચાલવાની છે. એટલે આ જે આંદોલન છે એ વધારે મજબૂત બને. અને કહી શકાય કે દહેગામના જે પશુપાલકો છે, જેનો એક જ ધ્યેય અને એક જ લાગણી અને એક જ માંગણી છે કે વાદ નહીં, વિવાદ નહીં અને મધુર સિવાય વાત નહીં. દહેગામના પશુપાલકો પોતાનું જે દૂધ જે છે એ દૂધ મધુરમાં જ મોકલવા માંગે છે. અને ખાસ કરીને આપણે પણ જાણીએ છીએ કે દહેગામ એ ગાંધીનગરનો અવિભાજ્ય અંગ છે. તો ગાંધીનગરનો જ્યારે અવિભાજ્ય અંગ હોય ત્યારે એ જિલ્લા સંઘે જ એનું દૂધ લેવું જોઈએ. એવા તમામ પ્રકારના ઠરાવોથી લઈ, તમામ પ્રકારના પરિપત્રોથી લઈ, તમામ જેટલી પણ ગુજરાતની અંદર અલગ અલગ, અને ગુજરાત શું ભારતની અંદર જેટલી દૂધ મંડળીઓ ચાલે છે, બધી જ જગ્યાએ આ પ્રસ્થાપિત છે કે ભાઈ પોતાના જિલ્લાની અંદર દૂધ નાખવું. તો દહેગામને શા માટે અડગો રાખવામાં આવે છે એનો જવાબ જે જનપ્રતિનિધિઓ છે અને જે ડેરીના જે સત્તાધીશો છે એને પણ આપવો જોઈએ. એટલે ડેરીના સત્તાધીશો પણ આવે તો એમનું પણ
વેલકમ જ છે, બરાબર છે. એટલે જેને જેને આવવું હોય એ બધા માટે આ મંચ ખુલ્લું છે અને આ બધાને અહીંયાથી જાહેર આમંત્રણ આપવામાં આવે છે. કોઈને વ્યક્તિગત રીતે કશું જ કંઈ કહેવામાં નથી આવતું, પણ જાહેર આમંત્રણ છે. જાહેર આમંત્રણને માન આપી જે લોકો ખરેખર પશુપાલકોની હિતમાં હોય, જે લોકોને ખરેખર પશુપાલકો ખેડૂતોની દૂધની ચિંતા હોય, બરાબર છે, છેલ્લા 16 દિવસથી ક્યાંક ને ક્યાંક દૂધ વેડફાઈ રહ્યું છે, જો તમને એની ચિંતા હોય તો આજે સાંજે તમારી હાજરી એ દર્શાવી દેશે કે તમને ચિંતા છે કે નથી. મળીએ છીએ સાંજે 8:30 કલાકે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.